जय माता मित्रों, तो बधाने स्वागत है अपनी चैनल में। आज बात करीशुं कि जे पण पशुपालक मित्रों प्रश्न होय छे कि अमारुं पशु ज्यारे पण अमे दोईए छीए त्यारे एनी अंदरथी लोही आवे छे, पशुनो आंचळ बंध होय एवुं देखाय छे, एनी अंदर सोजो आवे छे, तो एनुं शुं कारण छे एनी वात करीए तो जे पण पशुपालक मित्रोने आ विडियो गमे तो विडियोने शेर करवा विनंती, जेथी पशुपालक मित्रों આવી રીતે જો કોઈ મુસીબતમાં કે મુશ્કેલીમાં ભાઈ કે બેન કોઈ પણ આવ્યા હોય તો એ આ વિડીયો જોઈને એની ટ્રીટમેન્ટ કરી શકે અને સારી રીતે એ પશુનું ધ્યાન રાખી શકે અને પશુનું જે દૂધ ઉત્પાદન ઘટે એનાથી સારું જો તમે વિડીયો શેર કરશો તો પશુપાલક મિત્રોને સારી એવી જાણકારી મળશે। અને આપણી ચેનલની વાત કરીએ તો આપણી ચેનલનું નામ છે ગામડિયા ખેડૂત, અને જે પણ ખેડૂતોની સહાય અને પશુપાલક મિત્રોને સારી એવી માહિતી આપણી ચેનલ પર મળતી રહેશે। તો હવે ચેનલને કરી દો એક સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો એક લાઇક। હવે વિડીયો શરૂ કરીએ તો હવે વાત કરીએ કે જે પણ પશુપાલક મિત્રોનો એક પ્રશ્ન હોય છે કે અમારું પશુ જ્યારે પણ અમે દોઈએ છીએ ત્યારે લોહી આવે છે, પશુનું આંચળ બંધ હોય એવું લાગે છે, આપણે ઘણી કોશિશ કરીએ છીએ પરંતુ દૂધ બહાર નહીં નીકળતું અને નીકળે તો પણ થોડું નીકળે છે। તો એની યોગ્ય ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી, કયા ડૉક્ટરને બતાવવાથી જલ્દી મટી જશે અને ઘરે આપણે ઘરગથ્થુ ઉપચારથી એને મટાડી શકાય, તો એ જ આ વિડીયો છે। તો વિડીયો પૂરો જોજો। પહેલી વાત કરીએ કે આ શા કારણે થાય છે, તો મેન વાત કરીએ તો પશુપાલકના જે પશુપાલક છે એની બેદરકારીના લીધે જ આ થતું હોય છે। જ્યારે પણ પશુ વિયાણ થવાનું હોય ત્યારે આપણે આકરી જમીન એટલે કઠણ જમીન હોય ત્યાં આપણે પશુ બાંધીએ છીએ, કે પછી ઘણા પશુપાલક મિત્રોને તો એવું હોય છે કે તબેલો હોય એની અંદર પાકું બધે જ કરાયેલું હોય છે, જેથી પશુ બેસે છે ત્યારે એના વજનના કારણે પણ આ મસ્ટેટાઇઝ થતો હોય છે। આનું નામ છે મસ્ટેટાઇઝ। જ્યારે પણ મસ્ટેટાઇઝ થાય ત્યારે એક આંચળ ખરાબ થતો હોય છે, અને જો પશુ વધારે મસ્ટેટાઇઝ વધી જાય પશુની અંદર, તો જો પશુનું સારી રીતે ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો એના ચારે ચાર આંચળ બંધ થઈ જતા હોય છે, એકદમ બ્લોક થઈ જતા હોય છે, અને પશુપાલકને મોટું નુકસાન વેઠવાની વારી આવે છે। તો જો આ વિડીયો પૂરો જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળશે। હવે વાત કરીએ કે જે પણ પશુપાલકને આવું થયું હોય તો એને શું કરવું, ઘરે કઈ રીતે આનો ઉપચાર કરી શકાય, એના માટે એક પાવડર આવે છે, એ પણ આપણે ઉપર બતાવી દઈશું અહીંયા સાઈડમાં। જો એ પાવડર તમે ખવડાવશો તો સારી રીતે મટી જશે જે પશુને મસ્ટેટાઇઝ થયો હોય એની અંદર 5 કે 6 પેકેટ આવે છે, એમાં તમારે એક દિવસમાં એક પેકેટ ખવડાવી દેવાનું છે પશુને, જેથી એનો મસ્ટેટાઇઝ મટી જશે। અને હવે વાત કરીએ કે સારી રીતે આપણે એને ઘરે કોઈ એવો ઉપાય છે કે ઘરે જ આપણે એને સારી રીતે સમૂહ કરી શકીએ, તો એના માટે એક બેસ્ટ ઉપાય છે। જ્યારે પણ પશુની અંદર મસ્ટેટાઇઝ થાય તો આપણે એક કામ કરવાનું છે, જ્યારે પણ મસ્ટેટાઇઝ પશુની અંદર દેખાય, જ્યારે લોહી આવતું હોય કે પશુનું દૂધ ઓછું આવતું હોય તો આપણે લીંબુ લઈ જવાના, અને લીંબુ પશુને ખવડાવવાથી પશુ એકદમ રેડી થઈ જતું હોય છે અને પશુનું જે દૂધ બંધ હોય એ કમ્પ્લીટ થઈ જતું હોય છે। તો આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મળીશું નવા વિડીયો સાથે। જય માતા।